મનપાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતાં જ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે। ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો। ભાજપ ઉમેદવારોએ ઢોલ વગાડીને પ્રચાર શરૂ કર્યો તો કોંગ્રેસ ઉમેદવાર વિપક્ષમાં હોવા છતાં જનતા માટે કરેલી કામગીરીના આધારે મત માંગી રહ્યા છે। જૂનાગઢ મનપાના 15 વોર્ડમાંથી 2 વોર્ડ ચૂંટણી પહેલા જ ભાજપ તરફી બિનહરીફ જાહેર થયા છે, ત્યારે બાકીના 13 વોર્ડ પર ચૂંટણી યોજાશે, જેને લઈ બંને પક્ષના ઉમેદવારોએ કમર કસી છે। અમે વિસ્તારના જે લોકો છે એના પ્રશ્નો માટે, પ્રાથમિક સુવિધાના પ્રશ્નો માટે સતત દોડતા રહ્યા છીએ। ગમે ત્યારે કોઈનો પણ ફોન હોય તો ફોન ઉપર અમે કામ કરાવેલા છે। અને જ્યારે 2 જ સીટ હતી અમારી કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષની, ત્યારે અમે તાકાતથી આખા જૂનાગઢના પ્રશ્નો પણ ઉપાડેલા છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની વાત લઈને પ્રજાની વચ્ચે જાય છે। 2014 થી લઈને 2025 સુધી મહાનગરપાલિકામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢના વિકાસ માટે કાર્યો કર્યા છે। એ વિકાસની વાત લઈને ભારતીય જનતા પાર્ટી પ્રજા વચ્ચે મત માંગવા માટે જવાની છે। જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપે 2 વોર્ડ બિનહરીફ કરી 8 સીટો કબજે કરી છે। ફોર્મ ખેંચવાની તારીખ પણ પૂરી થઈ ગઈ છે, ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવારો ભાજપના ઉમેદવારોને સમર્થન આપી ટેકો જાહેર કર્યો છે। વોર્ડ નંબર 13ના ભાજપના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના 2 ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કરી ભગવો ખેસ ધારણ કર્યો। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર મહેશ કેસુર ગરાણિયા તેમજ કૃષ્ણા વાઢેરે પોતાના કોંગ્રેસના ઉમેદવાર હોવા છતાં કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરી ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો। હવે તેઓ વોર્ડ નંબર 13માં ભાજપનો પ્રચાર કરશે। આજ વોટના 2 જે કોંગ્રેસના ઉમેદવારો હતા, જેને કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાના હતા, એ બંને ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં, ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં પોતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો છે। તે પોતે ચૂંટણી નથી લડવાના અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે।